આપે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે, શું મુખ્ય વાત છે? પહેલા તો સમાજમાંથી જે મને સપોર્ટ મળ્યો છે બધાએ, જેને મારી ચૂંટણી લડાવવા માટે, જેને મારી માટે જે બેનર્સ લાગ્યા હતા અને બધાને જે ઉમ્મીદ હતી એના માટે હું બધાને થેન્ક યુ કહું છું અને સોરી એ કહું છું કે હું ચૂંટણી નથી લડવાનો. પણ પરિવારની બેઠક થઈ હતી, એમાં અમારા પરિવારના વડીલો બેઠા હતા, 10 જણા બેઠા હતા અને બધા એકમત નિર્ણય લીધો છે કે ચૂંટણી નથી લડવાની થતી. આપ યંગ છો, શું આગામી સમયમાં, આ વખત તો આપ ચૂંટણી લડવાની અત્યારે ના પાડી છે, આગામી સમયમાં શું આપનું સ્ટેન્ડ રહેશે? આગામી સમય ભાઈ મને નથી ખબર. અત્યારે 10 દી પહેલા મને ખબર એ નહોતી કે હું મારા બિઝનેસમાં એટલો ઇન્વોલ્વ હતો. 10 દીમાં એવો માહોલ થઈ ગયો કે ડિસિઝન લેવા માટે મારે પણ ઉતરવું પડ્યું અંદર, કે મારું વિચાર એ નહોતો કે આવું થશે અને આવું થઈ ગયું. એટલે 10 દીમાં આવું બની શકે તો આગળ જતા ગમે થવાનું છે. શિવરાજભાઈ, આપના ફાધર નરેશભાઈ એક એવું વ્યક્તિત્વ છે કે તેને કોઈ પક્ષમાં ન હોવા છતાં દર ચૂંટણીમાં તેઓના નામની ચર્ચા થતી હોય છે, તેમનું નામ સામે આવતું, તે કોઈ કયા પક્ષને સમર્થન આપશે, તેઓ ચૂંટણી મેદાનમાં ઉતરશે કેમ. આ વખતે પણ એવી જ સ્થિતિનું નિર્માણ થયું. કેમ જ્યારે આ વાત સામે આવે છે અને પછી એ ખુલાસો આપવામાં કે ભાઈ નથી લડવાના કે નથી જોડાવામાં, એમાં કેમ સમય જતો રહે છે? વ્યક્તિત્વ નરેશ પટેલનું બહુ મોટું છે. શિવરાજ પટેલ સાવ નાનો વ્યક્તિ પડે એની સામે. લેવા પટેલ સમાજના અગ્રણી અને હું તો સમાજ એમ કહે કે હેડ ગણીને ચલાવી છે. એટલા માટે સમાજની હારે ડિસિઝન લેવા માટે એમને વાતચીત કરવી પડે, બધા સાથે બધાનો મત લેવો પડે, બધાની વિચારધારા લેવી પડે, બધાનું સહમતિ સરકાર લેવું પડે અને પછી એ કઈ નિર્ણય આપી શકે. એટલે વાર તો લાગે છે આ પ્રોસેસમાં. કઈ સહેલી વાત તો છે નહીં નિર્ણય લેવા માટે. વિધાનસભાની ચૂંટણીમાં શિવરાજ પટેલ કોંગ્રેસના પ્રચાર માટે નીકળ્યા હતા, આ વખત લોકસભાની ચૂંટણીમાં ક્યાંય જોવા મળશે? ગઈ વખતે તમે મને બહુ હેરાન કર્યો હતો, એટલે આ વખતે નહીં આવું ક્યાંય. નહીં આવો ક્યાંય. આપ શું માનો છો, એક યંગ તરીકે વ્યક્તિગત રીતે આપ ચૂંટણીમાં, રાજકારણમાં યુવાનોએ આવવું જોઈએ, તમે શું માનો છો? કારણ કે આપ જોડાવું છે. ચોક્કસપણે રાજકારણમાં યુવાનોએ જોડાવવું જ જોઈએ. કારણ કે બધા એમ કે રાજકારણ ખરાબ છે, હું નથી માનતો રાજકારણ ખરાબ છે. રાજકારણમાં જ યુવાનોએ આવવું જોઈએ, કારણ કે એના સિવાય પોતાના સમાજનો કે પોતાના જે એરિયા છે એનો હિત નથી થવાનો. રાજકારણ થકી જ તમે તમારા સમાજનો કે હિત કરવાના. વ્યક્તિગત રીતે શિવરાજ પટેલ રાજકારણમાં જોવા માંગે છે, વ્યક્તિગત રીતે નરેશભાઈના પુત્ર તરીકે વ્યક્તિગત રીતે? જો રાજકારણ એક સમાજ સેવાનું કામ છે, સેવા કરવા માટે તમે મને એમ કહેતા હોય કે રાજકારણમાં જોડાવવું જોઈએ તો જોડાવાનું વાત છે, અને સેવા કરવા માટે ના પણ જોડાવાનું નહીં જોડાય. આ તો સમાજ નક્કી કરે છે કે કોણે આવવું જોઈએ કોણે નહીં. શિવરાજભાઈ, એક એવી પણ ચર્ચા થઈ હતી કે નરેશભાઈ અહીંથી દિલ્હી ગયા, ત્યાંના કોંગ્રેસના મોવડી મંડળને મળ્યા હતા, પરેશ ધાનાણી ખુદ તેમને આપના માટે સમજાવવા માટે અહીં આવ્યા હતા. આ વાતને કેટલી તથ્ય છે? લલિત વસોયા, લલિત કગથરા જેવા નેતાઓએ પોતાની સીટ ખાલી કરવાની પણ તૈયારી દર્શાવી હતી. આને લઈને શું કહેશો? બધાનો આભાર માનું છું, એટલું જ કહી શકીશ. અને જે પણ મનાવા આવ્યા હતા બહુ સારા ઇન્ટેન્શન્સથી આવ્યા છે, પણ નિર્ણય લેવાઈ ગયો છે અને એમાં હું કઈ કરી નથી શકતો. સ્પષ્ટપણે શિવરાજ પટેલ કહી રહ્યા છે કે હવે નિર્ણય લેવાઈ ચૂક્યો છે અને પરિવારની જે એક બેઠક મળી હતી તેમાં પારિવારિક અને સામાજિક કારણોસર તેઓ ચૂંટણી નહીં લડવા માટેની તેમને જાહેરાત કરી છે. ને હવે જે છેલ્લા ઘણા સમયથી, તે પછી લલિત વસોયાનું નિવેદન હોય, લલિત કગથરાનું નિવેદન હોય કે પછી પ્રદેશ કોંગ્રેસ કક્ષાએથી જે વાત સામે આવી હતી, આ તમામ વાતોને હવે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે અને શિવરાજ પટેલ એટલે નરેશ પટેલના પરિવારે આ વાતનો છેદ ઉડાડી દીધો છે કે હવે તેઓ ચૂંટણીના મેદાનમાં નહીં ઉતરે. એટલું જ નહીં, તેઓ કોઈ પક્ષનો પ્રચાર કરવા માટે પણ નહીં આવે. ચિત્રા.